ચોટીલામાં માં ચામુંડાના આંગણે સતરંગ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ભવ્ય સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ 34 દીકરીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા। નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો SS2 ન્યૂઝ ચેનલ। વિસ્તૃત અહેવાલ। માં ચામુંડાની પવિત્ર ભૂમિ ચોટીલાના આંગણે તાજેતરમાં સતરંગ એજ્યુકેશન ટ્રસ્ટ અને સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન સમિતિ ચોટીલાના સંયુક્ત ઉપક્રમે ભવ્ય સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ સમાજની 34 જેટલી લાડકવાઈ દીકરીઓએ હર્ષોલ્લાસ સાથે પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। આ પવિત્ર અવસર તારીખ 12 માર્ચ 2026 ગુરુવારના રોજ સાંજના શુભ ચોઘડીએ ચોટીલા થાન રોડ પર દેવસર ગામ પાસે સૂરજદેવના મંદિરની સામે આવેલા ગોકુલ ફાર્મ ખાતે હર્ષોલ્લાસ સાથે યોજાયો હતો। ઉલ્લેખનીય છે કે સંસ્થા દ્વારા ચોટીલામાં આ ત્રીજો ભવ્ય સમૂહ લગ્નોત્સવ સફળતાપૂર્વક યોજવામાં આવ્યો છે। 101 વસ્તુઓનો કરિયાવર અપાયો। નવદંપતીઓને આશીર્વાદ સાથે વિદાય આપતી વખતે સંસ્થા અને દાતાઓ તરફથી ચમચીથી લઈને કબાટ સુધીની ઘરવખરીની કુલ 101 જેટલી જીવન જરૂરી વસ્તુઓ કરિયાવર સ્વરૂપે ભેટમાં આપવામાં આવી હતી। આ શુભ પ્રસંગે નવદંપતીઓને આશીર્વાદ પાઠવવા માટે સુરેન્દ્રનગર અને ચોટીલા પંથકના સંતો મહંતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત ચોટીલાના ધારાસભ્ય, તાલુકા પંચાયતના સભ્યો, પ્રમુખો, ઉપસરપંચ, રાજકીય આગેવાનો, પત્રકારો તેમજ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનોએ હાજરી આપી હતી। દાતાઓ અને કાર્યકરોનું સન્માન। કાર્યક્રમમાં રોકડ રકમ, કરિયાવર અને જમણવારના તમામ દાતાઓ તેમજ રાત દિવસ જોયા વિના સેવા આપનાર કાર્યકરોનું શાલ, મોમેન્ટો એટલે કે શિલ્ડ અને પુષ્પગુચ્છ અર્પણ કરીને હૃદયપૂર્વક સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું। લગ્નોત્સવને વધુ મંગળમય બનાવવા માટે રામદેવ સાઉન્ડના સથવારે જાણીતા લોકગાયિકા રાજલબેન પંચાળા, રાધિકાબેન પંચાળા અને તેમના ગ્રુપ દ્વારા પ્રાચીન લગ્નગીતોની શાનદાર જમાવટ કરવામાં આવી હતી, જેનો લાઇવ પ્રોગ્રામ દ્વારા ઉપસ્થિત સૌએ ભારે આનંદ માણ્યો હતો। આ સમગ્ર સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવને સફળ બનાવવા માટે સંસ્થાના રમેશભાઈ મેર, દેવકરણભાઈ જોગરાણા, મયુરભાઈ સાકરિયા, અજીતભાઈ ખોરાની, જયંતિભાઈ પરાલિયા, રમેશભાઈ બાવળિયા અને પીપી પંચાલ સહિતની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી। બ્યુરો રિપોર્ટ બાબુભાઈ ડાભી, SS2 ન્યૂઝ, રાજકોટ। આજે મારું નામ મયુરભાઈ સાકરિયા, સતરંગ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા છેલ્લા સતત 3 વર્ષથી અમારી આ સમિતિ દેવકરણભાઈ જોગરાણા, રમેશભાઈ મેર, અજીતભાઈ ખોરાણી, જયંતિભાઈ અને અન્ય અમારા સાથીઓ દ્વારા આ સતત ત્રીજી વાર સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન થાય છે। સમૂહ લગ્ન એટલે કે સત્યયુગમાં રામ ભગવાને પણ તમામ ભાઈઓ સાથે મળીને સમૂહ લગ્ન કર્યા હતા। આજે ગુજરાતમાં અને સમગ્ર દેશમાં આ મોંઘવારીના સમયમાં મિત્રો સમૂહ લગ્ન આજે એક અનિવાર્ય અંગ બની ગયું છે। ત્યારે તમામ સમાજોનો તો સમૂહ લગ્ન થતા જ હોય છે, પણ આજે અમારી સમિતિ દ્વારા સતરંગ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન અમે કરવા જઈ રહ્યા છીએ। તો આજે પણ 34 થી વધારે નવ દંપતીઓના આજે અહીંયા ચોટીલાના ચામુંડા માતાજીના સાનિધ્યમાં એટલે કે સુરત દેવળ જગ્યાની એક્ઝેક્ટ બાજુમાં આજે 34 નવ દંપતીઓના મિત્રો સમૂહ લગ્ન થવા જઈ રહ્યા છે। ત્યારે આમાં સંતો મહંતો, રાજકીય, સામાજિક, ધાર્મિક તમામ આગેવાનો સાથે મળી 34 નવ દંપતીઓને પ્રભુતામાં પગલાં પાડે છે અને આશીર્વાદ આપવા માટે આ તકે પધાર્યા છે। સમગ્ર વિસ્તારની તમામ સમિતિઓ પણ આ કાર્યક્રમને સંપૂર્ણ સફળતા એટલા માટે સહયોગ આપવા માટે પધારી રહ્યા છે। ત્યારે તમામ લોકોને અમારો સંદેશ છે કે આવનારાને જે પણ સમૂહ લગ્ન થતા હોય એ આધારે સમાજે આ સમૂહ લગ્નમાં સાથ અને સહકાર આપવો જોઈએ એવી આશા રાખીએ છીએ। આ તકે જય હિન્દ। આપ નિહાળી રહ્યા છો અત્યારે સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલ, જે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાં જ્યાં ત્રીજો સમૂહ લગ્ન ઉત્સવ નિમિત્તે 34 દીકરીઓ આજે પ્રભુતામાં પગલા માંડ્યા હતા। ત્યારે આપણે જે સ્થાનિક છે જે સમૂહ લગ્નનું આયોજન કરે છે એવા ભાઈશ્રી આપણે દેવકરણભાઈ જોગરાણાને આપણે પૂછ્યું કે આજે કેટલી દીકરીઓનો પ્રભુતામાં પગલા માંડ્યા, એ વિશે શું કહેવા માંગો છો? આપણું નામ? મારું નામ દેવકરણભાઈ જોગરાણા,
આજ આનંદ, આજ ઉસરંગ, આજ નેનુમાં ને સખી અમારા આંગણે કંચન વર્ષા મેં આજે દેવસર ગામના આંગણે અને મેં રાહુલભાઈ ભરવાડ ગોકુળ ફાર્મના આજ આંગણે સતરંગ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આજે ત્રીજા સમૂહ લગ્નનું આયોજન થઈ રહ્યું છે. આ સમૂહ લગ્નની અંદર 34 ઇગોલો નવ દંપતીઓ પ્રભુતામાં પગલા પાડી રહ્યા છે. ખાસ મિત્રો, અમને તો ખૂબ સેવા કરવાની મજા આવે છે. ખૂબ અમે દીકરીઓના અને એવા માવતરના આશીર્વાદ મળે છે અને આખા પરગણાના સુરેન્દ્રનગર જિલ્લાના તમામ ભાઈઓ બહેનો સ્વયંસેવકો છે, અમને ખબર પડવા દેતા નથી. રાત દિવસ કોઈ જમાડશે, કોઈ શાહ પાશે, કોઈ અમારા હસમુખભાઈ જેવા એક એક મંડપે તમે જો એક એક વસ્તુની કાળજી રાખી સતત ખડે પગે ઉભા રહીને બધાની પૂરેપૂરી કાળજી લેશે. અમારી આ ટીમ છે, મયુરભાઈ સાકરિયા, અજીતભાઈ ખોરાણે, રમેશભાઈ મેર અને અમારી આખી ટીમ અમને કાંઈ ખબર પડવા દે તમે એક જ મહિનાની અંદર આયોજન કરવી છે અને આ ત્રીજો સમૂહ લગ્ન છે અને એ લગ્નનો અમને આજે આનંદ છે. આજે અમારા મહેમાન બન્યા છે સીતારામ બાપુ અને સિયારામ બાપુ, બંને બાપુની હાજરી છે એટલે અમને અતિ આનંદ છે. અમે એક સંદેશો આપવા માંગીએ છીએ કે સમૂહ લગ્ન કરો, એક તો સમયનો બચાવ થાય છે, બીજો નાણાંનો બચાવ થાય છે અને બધા એક મંડપ નીચે સર્વજ્ઞાતીય સમૂહ લગ્ન દીકરીઓના વિવાહ થાય એથી રોડો પ્રસંગ બીજો કયો હોઈ શકે. આપ જો રહ્યા તો અત્યારે સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલ આપણે જે મયુરભાઈ સાકરિયા છે તે પણ એના પણ આપણે પૂછવી. આજે સતરંગ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ભરીએ માઇક લાવો. આ કર લો. ના ના એ દઈ દો, ઓલા ફરહાણી દઈ દો. મંડપની નીચે વરઘોડિયા ખરેખર આ સમૂહ લગ્ન છે. આમાં દાન દક્ષિણા દેવાની હોય. આમાં વરકન્યા પક્ષ પાસેથી એક પણ રૂપિયો ન લેવાનો હોય. એટલે માસીઓ બધા મંડપની નીચે આવ્યા છે, એવા સમાચાર સ્ટેજે પહોંચ્યા છે. તો માસીઓને ખાસ નમ્ર વિનંતી કે તમે હાલો, આપણું નામ. અજીત ખોરાણે, સર્વજ્ઞાતીય સમૂહ લગ્ન સમિતિ ચોટીલા. આજ રોજ ચોટીલાના દેવસર મુકામે ગોકુળ ફાર્મની અંદર સતરંગ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 3 વર્ષથી જે સર્વજ્ઞાતિ ગરીબ લોકોને દીકરીઓનું એક સેવાકીય પ્રવૃત્તિ નું કામ સતરંગ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ કરે છે. તેમાં 24ની સાલમાં 156 જેવા જોડકા, 25ની સાલમાં 42 જેવા જોડકા અને આ વર્ષે એટલે કે 2026માં 34 જેટલા જોડકાઓ પ્રભુતામાં પગલા માંડી રહ્યા છે. આ સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન સમિતિમાં સંતો મહંતોની ઉપસ્થિતિ, સામાજિક રાજકીય તમામ સમાજના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા અને આ સમૂહ લગ્ન સમિતિને એક સારું એવું યોગદાન પણ આપી રહ્યા છે અને સાથોસાથ સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન સમિતિનો એક ઉત્સાહ પણ વધારી. દીકરીઓને કરિયાવરમાં શું શું આપ્યું? દીકરીઓને કરિયાવરમાં 125 વસ્તુ જેવામાં સોનાની સૂકથી માંડીને ચાંદીના સિક્કા, ટોટલ સતરંગ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સમસીથી માંડીને કબાટ શેટી ત્યાં સુધીની એક સારી એવી કરિયાવર આપે છે.